હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરીથી અમારા એક નવા બ્લોગમાં। તો આજે આપણે જઈ છીએ ઢોલિયા મેળામાં, કારણ કે આજ મેળો છે તો રસ્તામાંથી નીકળી ગયા છે। ઢોલિયા પૂગવા આવ્યા છીએ, તો અહીંયા ઘડિયાળ કાપી છે, હમણાં પૂગી જવું ઢોલિયા દરિયે। આજ મેળો હોય છે અમારે બાજુના ગામમાં, એટલે મેળા જઈએ। મેં કીધું બ્લોગમાં બિના આવું છે, બે જાય છે। આગળ એક ગાડી છે ભાઈબંધની, એની ત્રણ બે ગાડી છે, 5 જણા છીએ અમે। બ્લોગમાં બિના રહેતો ના જઈને બતાવીશું સિનેમેટિક શોટ લઈ ગયો થોડાક એવો બધા। હલો મિત્રો, મેળા પૂગી ગયા છે। અહીંથી થોડુંક આગળ છે મેળો, હવે રસ્તામાં છીએ। ઓલા તો બધા પૂગી ગયા છે હરેશની મેળામાં છે। અહીંથી દરિયો છે, આની પર થોડીક વાર છે, થોડુંક આગું છે। હવે હાલો હમણાં મેળે જઈને મળું તમને ડાયરેક્ટ દરિયે। અહીંથી તો દરિયો દેખાવા મળ્યો છે, થોડો થોડો ગુલાબ થાય છે, તો દરિયો દેખાવા મળ્યો છે। હારો દરિયો દેખાવા મળ્યો છે અહીંથી। મેળા પૂકી ગયા છીએ મેળે। આ તો આપણે મેળો છે, આ છે દરિયો। મેળા પૂકી ગયા છે અત્યારે। પાણી તો દરિયામાં બહુ આગું છે, એટલે બધી પબ્લિક જો ઓલા પડે છે, નાના કરો કોઈ કઈ ન કે ઠીકા છે। ઓલા ને હરેશ ને ગોચી ઓલા મને પાર્કિંગમાં ગાડી મૂકી હાલો। જો મેળો કઈ બહુ શેની ઓળખલા જેવો હવે હાલમાં મને કોઈ નહીં છે, ઉતરે તો ધીમે તો મેળો પૂગી ગયા છે। મેળો છે મેળા પૂગી ગયા છે, અવડા અવડા ઉભા છે। મેળા આવી ગયા છીએ, હવે અહીંયા આટા મારીએ છીએ 4-5 જણા। એ તો આ બધા ફૂટલી રમે છે, રમાઈ શકે બોલો। હા, એ તો ખુદડી રમતા ખુદડી એટલામાં તો ખુદડી છે ખુદડી રમે છે એ બધા એટલામાં। એ તો બધું પબ્લિક છે। આમ ઓલા ભાઈ દરિયા બહુ જવાનું કઈ પ્લાન જવું હા હરેશ આવી ગયો, એ બધા આવેલા છે ખાલી ભાઈ દરિયા જાય છે। હવે તો જાય છે અહીંયા તો અત્યારે માઇક શરૂ છે ને, હા તો હમણાં જાય છે હાલ્યા જાય છે પા જાય દરિયા, કારણ કે ના દઈ નીકળી ગરમી થવા માંડી છે। પબ્લિક બહુ થઈ ગયું છે, એટલે હવે તો અંદર આવું દરિયા વેવા બહાર બહુ ભાઈ પાણી દુનિયાનું અત્યારે હમણાં હાલ્યા જાય છે બહાર દરિયા આવી જાય, કારણ કે ગરમી ન થાય ના, ગરમી બહુ થાય છે। કુદરી રમતા ના ઘડીક રમતા હોય છે ને જોતા હોય છે, ઘડીક રમી હારી જાય કાંઈ એવું નહીં। હા પા દરિયા આવી ગયા છે હમણાં જો હવે આગળ ઘેર જાય કે પિંગલેશ્વર જાય કાંઈ ખબર છે નહીં। હવે તો એવું લાગશે ના કોકને ભાઈ નીચે ને ફોન કરીશું તો ના કંઈક સારું છે તો જાઉં, નકર પાછા ઘેર વયા જાઉં। તો બ્લોકમાં બને તો તમને હમણાં આગળ તો પિંગલેશ્વર આવું તો તમને હું બતાવી દે, બાકી ઘેર આવું તો કીધું હાલો નહીં। બ્લોકમાં બને તો દરિયા આવી જશે આપણે પા દરિયે પબ્લિક ખાવા મળી છે વાંધો નહીં। હા સાટા બાટા બધું ઉડે યાર। એક સિનેમેટિક શોટ લઈ લો આપણે। દરિયામાં જાય છે, રાખડી પધરાવા હાલ્યા જાય છે ધીમે ધીમે।
આગું છે ને ગઈ હા અંકલ પૂછતા રહી ગયા આમ જો એટલું બધું પાણી આવું છે હા બધો રાખડી પધરાવ રહી છે ધીમે ધીમે હવે હે દરિયામાં જાય છે ધીમે ધીમે પાણી અહીં આવી ગયું સોળું હાવ આ બોલો બધો મેળો છે આમ મિત્રો રાખડી પધરાવી દીધી છે આમ દરિયામાં પાણી છે આમ બહુ છે નહીં પધરાવીને ભાગવાનું છે ભાગીએ હવે રાખડી પધરાવીને પાછા આમ જાય છે હવે ધીમે ધીમે હાલ્યા જાય છે આમ આવું છે પબ્લિક છે સવારમાં આવ્યો તે કઈ બહુ હતું નહીં અત્યારે ઘણું છે બહુ છે થોડુંક વધી ગયું આમ તો ફૂદડીમાં તો કઈ એવું નહીં જો અત્યારે એમાં હારીને હાલ્યા જાય છે આમ નાસ્તો કરવા જઈએ કઈ એવું એમ કે છે આપડે નાસ્તો કરવા જઈએ આમ ધીમે ધીમે હાલ્યા જઈએ નાસ્તો કરવા હા જો બધું આવું વેચાય છે હવે મેળામાં કઈ છે તો નહીં ત્યારે આવું છે બધું બધું કઈ છે નહીં ત્યારે તો બહુ ગરદી થઈ ગઈ હમણાં અમે આવ્યા ત્યાં તો કઈ હતું નહીં દુનિયાની ગરદી સીગી છે નાસ્તો કરીને હાલતા થઈ ગયા છે તો આમ જાય છે મેળામાં પાછા પાણી પીવા જાય પાણી પીને પાણી ના પીધું લે શરમ લાગે થોડી થઈ ગાય બનાવ્યો ન હોય ને એટલે ગરદી બહુ થઈ ગઈ છે અત્યારે ગરદી બહુ થઈ ગઈ છે ભાગવાનો પ્લાન છે અહીં છે આગળ નાસ્તો બાસ્તો કરીને ભાગવું છે એટલે મિત્રો આજના વિડીયોમાં તો એટલું જ છે જો તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અમારો પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં કારણ કે આ વિડીયો બહુ મોટો થઈ જતો હોય ને એટલે પાર્ટ 2 કરી નાખ્યો છે અને બીજો વિડીયો પિંગલેશ્વર આપણે મેળા મજાની આવ્યું છે એમાં માઇક શરૂ કરતા થોડુંક ભૂલાઈ ગયું છે એટલે એડજસ્ટ કરી લેજો બાય બાય ને પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં બાય બાય